સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચારના શ્રી ગણેશ કરતા પહેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર માં ચામુંડાના દ્વારે પહોંચ્યા. ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ગેનીબેન ઠાકોર પહોંચ્યા. થાનપાલિકાની ચૂંટણી માટે પ્રચાર કરતા પહેલા ગેનીબેને ચામુંડા માતાજીના દર્શન કર્યા. ચામુંડા માતાજીના આશીર્વાદ લઈ સર્વ ધર્મ અને સર્વે સમાજના લોકો ભાઈચારાથી હળીમળીને રહે તેવી પ્રાર્થના કરી. દર્શન કર્યા બાદ ગેનીબેને ભાજપ પર પ્રહાર કર્યા. વેરાની લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં ભાજપના સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો. સૌ પ્રથમ તો માં ચામુંડા જગદંબાને પ્રાર્થના કરું છું. એમને આજે દર્શન કરીને ધન્યતા અનુભવી છે. લોકોની આશીર્વાદ માટેની દુઆ કરી છે. જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં માં જગદંબાના આશીર્વાદ મળે અને શાસનમાં બેઠા વહીવટકર્તાઓને સદબુદ્ધિ આપે કે જે લોકો માટે વિચારે. આપે કહ્યું થાન નગરપાલિકા માટે તો નગરપાલિકાની ચૂંટણી 16મી તારીખે યોજાવાની છે. થાન એક ઔદ્યોગિક ક્ષેત્ર છે. એની અંદર લાખો કરોડો રૂપિયાની ઇન્કમ એ નગરપાલિકાને થાય છે. સરકારી ગવર્મેન્ટની જે ગ્રાન્ટો તો મળે જ છે, પણ એના વગર લોકલ લેવલે પણ એવડી મોટી ઇન્કમ હોવા છતાં જે લોકો ઈચ્છે છે એ પ્રમાણે ત્યાંના રસ્તા હોય, ગટરો હોય કે જે પ્રાથમિક સુવિધાઓ છે એનાથી આજે પણ થાનના લોકો વંચિત છે. ત્યારે અમારી વિચારધારા સત્તા માટે નહીં, પણ વાસ્તવિકતા કોંગ્રેસ એક અન્યાય સામે લડવા વાળી છે. એક ભૂતકાળની અંદર કોંગ્રેસે અનેક એવા કામો કર્યા છે કે આજે પણ થાનને પણ યાદ કરવા પડે, ચોટીલાને પણ યાદ કરવા પડે, સમગ્ર ગુજરાતને, કે કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર હોય એ સેવા માટે સમર્પિત છે. ત્યારે અમારી આ વિચારધારાની લડાઈ છે. લોકો આશીર્વાદ આપે, નહીં આપે તો પણ અમે લોકો વચ્ચે, આપે તો પણ લોકો વચ્ચે. અને ભારતીય જનતા પાર્ટી એ છેલ્લા ગુજરાતની અંદર 30 વર્ષથી રાજ કરે છે, થાનમાં 25 વર્ષથી. તો એમને હિસાબ આપવો પડે કે તમે 25 વર્ષથી આ વિસ્તારની અંદર શાસન કર્યું છે. તો લોકોની મૂળભૂત સુવિધાઓ જે છે એ માગણીઓ છે આજે પણ એમને પેન્ડિંગ છે. તો કયા કારણોસર આ બધી વસ્તુ છે એની વાત અમે આવતીકાલે ત્યાં થાનના મતદારોને કહેવાના છે. કોંગ્રેસ કેવા મુદ્દાઓને લઈને લોકો સમક્ષ છે? મેં કહ્યું એ પ્રમાણે ગવર્મેન્ટનું કે સરકારી જે કાંઈ બજેટ મળે એ વસ્તીના ધોરણે દરેક નગરપાલિકાને જે મળે એ પ્રમાણે મળવાનું જ છે. પણ સ્થાનિક ઉદ્યોગો મારફત જે કાંઈ એનું મળે છે નગરપાલિકાને, જે બજેટ મળે છે, જે એના વેરા મળે છે, આમ નાગરિક સવારથી કરીને સાંજ સુધી તમામ પ્રકારના વેરા ભરે છે. તો લોકોના પૈસાનો સદુપયોગ થાય. કોઈ પણ પદાધિકારી હોય તો એનો કસ્ટોડિયમ છે એ એનો માલિક નથી, અને એના નાણાં એ લોકોના હિતમાં વપરાય. હંમેશા કોંગ્રેસે આ કામ કર્યું છે અને જ્યાં સત્તા છે ત્યાં પણ કર્યું છે. આવનાર સમયમાં જ્યાં મતદારો આશીર્વાદ આપશે ત્યાં કોંગ્રેસ 100% કામ કરવા માટેના પ્રયત્નો. ઓબીસી અનામતને લઈને શું કહેશો? હું માનું છું ત્યાં સુધી ઓબીસીમાં મારી પોતાની વ્યક્તિગત એક જ પ્રતિક્રિયા છે કે ગુજરાત સરકારનું આવડું મોટું બજેટ બનતું હોય તો SC ST ઓબીસી કે જેને 49% આપણાને બંધારણીય હકો મળેલા છે, ધારો કે 14% ST ને બજેટ મળે છે, 7% SC ને મળે છે, તો 27% ઓબીસી એક બંધારણીય સ્વીકારેલી બાબત છે. ભલે ગુજરાતની અંદર 50 થી 60% ઓબીસી હોય, તમે 50-60% બજેટ ના આપો તો કાંઈ ને, પણ બંધારણીય 27% તો બંધારણે સ્વીકારેલી બાબત છે. તો સમગ્ર ગુજરાત સરકારનું જે બજેટ છે એ 27% ઓબીસી સમાજોને એના ડેવલપિંગ માટે મળે એ અમારી માગણી ભૂતકાળની અંદર હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. શું કહેશો આગામી ચૂંટણીને લઈને કેવું પરિણામ રહેશે અને શું મેં કહ્યું એમ કે કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ મતદારોના મળશે.